બાલવાટિકામાં થીમ છે વ્યવસાયકારો. તો આજે આપણે વ્યવસાયકારોના ઓજારો વિશે જોઈએ. જો વર્કશીટમાં છે આ સાધનો. ચાલો બતાવો તમે. કાતર કોણ કોણ વાપરે? કયા વ્યવસાયકારનું સાધન મુખ્ય સાધન છે કાતર? વાળ કાપવા માટે. કોણ કાપે? એને શું કહેવાય? વાળ કાપે તે વાળંદ. વ્યવસાયકારનું નામ વાળંદ. ચાલો તમે બતાવો. દાંતરડું. વેરી ગુડ. કોણ વાપરે દાંતરડું? કઈ જોયું છે દાંતરડું? કઈ જોયું છે? ખેતરમાં. વેરી ગુડ. ચાલો બતાવો તમે. હથોડી. હા ચિત્રમાં. હવે આમાં બતાવો સાધનમાં. હથોડી બતાવો. વેરી ગુડ. કોનું સાધન છે હથોડો? હું તમને જોવા લઈ ગઈ હતી ને અહીંયા બહાર. કોને ત્યાં ગયા હતા આપણે? બહાર અહીંયા મુલાકાત કરવા ગયા હતા ને. કોણ હતું એ? શું બનાવતા હતા? ધાર બનાવતા હતા ને. લુહાર હતા. કોણ હતા? લુહાર. એમને ત્યાં આપણે મોટો હથોડો, ગોણ જોયું હતું, હથોડી જોઈ હતી, બધું જોયું હતું ને. વેરી ગુડ. ચાલો કાવ્યાબેન બતાવશે પક્કડ. કોનું સાધન છે પક્કડ? પક્કડથી જોયા છે તમે? શું કરે? વાયર બાંધે. ઇલેક્ટ્રિશિયન છે. સુથાર હો ખીલી કાઢવા માટે ને એના માટે એનો ઉપયોગ કરે છે ને. વેરી ગુડ. ચલો નેત્રાબેન બતાવશે કરવત. વેરી ગુડ. કરવત કોનું સાધન છે? લાકડા કાપવા. પણ લાકડા કાપીને શું શું બનાવે? શું બનાવે? લાકડા કાપીને શું બનાવે? એને કોણ કહેવાય? કયા વ્યવસાયકાર કીધું તું? સુથાર. વેરી ગુડ. સુથાર શું શું બનાવે? લાકડાની કઈ કઈ વસ્તુ બનાવે? આપણા ક્લાસમાં છે જો આ લાકડાની વસ્તુ છે. શું છે આ? દરવાજો. આ બારી તો જો કે આપણે એની છે, પણ જો ઉપરના દરવાજા છે. આ બેન્ચીસો છે, ટેબલ છે, આપણે બેઠા તે ખુરશી છે ને. એમાં આ જે બધું લાકડું છે તો કોણ બનાવે? સુથાર. વેરી ગુડ.